હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 6 ડિસેમ્બર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને જુઓ, આજે ટેમ્પરેચર -6 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે, પરંતુ ફીલ લાઇક જુઓ તમે, ફીલ લાઇક છે ને -16 ડિગ્રી સેલ્સિયસ છે, કારણ કે વિન્ડ અત્યારે છે ને 22ની સ્પીડનું છે. વાતાવરણ એકદમ ક્લિયર છે, તડકો નીકળેલો છે. જ્યારે બી તડકો નીકળે ને એટલે છે ને ઠંડી વધારે જ હોય. આજે 6 ડિગ્રી છે માઇનસ, કાલે -10 રહેવાનું છે. અને આજે શુક્રવાર છે અને જોઈએ આજે આપણે નવું શું એક્સપ્લોર કરીએ છીએ. તો જો અત્યારે રાતના 9:30 વાગવા આવ્યા છે અને ટેમ્પરેચર -7 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે. અને આપણે અત્યારે હાલ છે ને સેન્ટ લોરેન્ટ ઉપર આવી ગયા છીએ. અને જુઓ, વિન્ટરની કોઈ અસર તમને જોવા નહીં મળે. -7 ડિગ્રી તમને અત્યારે બતાવે છે, પરંતુ અત્યારે ફીલ લાઈક છે ને -15 ડિગ્રી છે. પણ જુઓ અહીંયા આ સ્ટ્રીટ ઉપર અત્યારે ભીડ જુઓ, હજુ તો શરૂઆત થઈ છે. જેમ જેમ સમય જશે ને એમ એમ માહોલ જામતો જશે, પણ અત્યારથી જ લોકો આવવાના ચાલુ થઈ ગયા છે. અને -7 ડિગ્રી સેલ્સિયસની અંદર જોઈ લો કેનેડાના સિટીમાં કેવી લાઈફ હોય છે. લોકો છે ને જેકેટ ને ગ્લોવ્સ ને બધું પહેરીને નીકળશે, પણ નીકળશે ખરા. ઠંડીથી એમને કોઈ ફેર નહીં પડતો. જો સ્નો પડે ને તો જ પબ્લિક ઓછી હોય, કારણ કે એ વખતે છે ને બધું કચડ પચડ વધારે હોય, કાદવ થઈ જાય સ્નો પડ્યા પછી. અને એ વખતે છે ને થોડું રિસ્કી બી હોય. એટલે એના કારણે છે ને સ્નોફોલ જે વખતે કન્ટિન્યુ ચાલુ હોય ને એ વખતે આટલી બધી પબ્લિક ના હોય. બાકી ટેમ્પરેચર તો -20-25 હોય ને તો બી પબ્લિક છે ને જેકેટ પહેરીને નીકળે, બહુ કંઈ જાજો ફરક ના પડે. સમરની અંદર છે ને ટી શર્ટો પહેરીને ફરે અને વિન્ટરની અંદર જેકેટો પહેરીને ફરે, પણ ફરવા તો જોવે જ. વીકેન્ડની અંદર છે ને ઘરમાં ના બેસી રહે પબ્લિક. અત્યારે 9:30 થયા છે, પણ તો બી જુઓ અત્યારે ટ્રાફિક, આ સ્ટ્રીટ ઉપર ટ્રાફિક તમને છે ને આવો ને આવો જ જોવા મળશે. કાનના આપણે અટકતા હેડીએ છીએ અને આપણી ટ્રીપ આવી ગઈ હવે, એટલે આપણે આગળ મળીએ પછી. અત્યારે રાતના 11:15 થવા આવ્યા છે અને અત્યારે હાલ માર્કેટ જોરદાર છે. કોન્સ્ટન્ટ ટ્રીપો ચાલુ છે, સહેજ બી ટાઈમ મળે એવું નહીં. એટલે ખબર નહીં આજની વિડીયો કેવી રહેશે, કારણ કે વિડીયો ઉતારવાનો સહેજ બી મોકો મળતો નથી. જ્યાં આગળ ક્લાયન્ટને ડ્રોપ કરીએ ને ત્યાંથી જ તરતના તરત પિકઅપ છે, એટલે વચ્ચે સહેજ બી ગેપ મળતી નથી. ખબર નહીં, પણ આજે ઠંડી બી વધારે છે, પણ પબ્લિક બહુ જ છે આજે. નોર્મલ દિવસ કરતાં બી આજે છે ને પબ્લિક વધારે છે. શેના રીઝનથી છે એ ખબર નહીં, બાકી બહુ બધી પબ્લિક છે આજે. અત્યારે રાતના 12 વાગવા આવ્યા છે. જુઓ અત્યારે પ્લાટોની હાલત. વાતાવરણ અત્યારે હાલ છે ને એકદમ ચીલ છે. જો સામે દાચા બાર છે, દાચા બાર ઉપર જુઓ અત્યારે હાલ બાર ટોળા ઊભા છે ને. રાત્રે 12 વાગે લોકો જેકેટો પહેરીને ફરી રહ્યા છે. જો છે, હજુ તો આ લોકો ક્લબમાં જશે અને પછી 3-4 વાગે આ પબ્લિક બહાર આવશે. અહીંયા બધે અત્યારે હાલ છે ને બધા ડિસ્કોથેક અને પબ ને બધું છે, અને તમને દરેક જગ્યાએ છે ને ટોળા જોવા મળશે. આ બાજુ જુઓ, અહીંયા બી બહાર બધા ટોળા વળ્યા છે. સામે સી બુઆર છે, સી બુઆર ઉપર બી ભીડ છે. રાત્રે 12 વાગવા આવ્યા છે અને ટ્રાફિક જુઓ મોન્ટ્રીયલમાં અત્યારે બધી જગ્યાએ. રાતનો 1 વાગ્યો છે અને અત્યારે હાલ હું બ્રોસાદમાં આવી ગયો છું. જુઓ 12:55 થઈ છે, ટેમ્પરેચર -9 ડિગ્રી છે. પાછી આપણને ટ્રીપ આવી ગઈ અને જુઓ સ્નો પડવાનો ચાલુ થઈ ગયો. સવારે મેં તમને બતાવ્યું હતું કે વાતાવરણ કેવું હતું, એકદમ સાફ હતું. અને જો રાત પડતો તો છે ને સ્નો ચાલુ થઈ ગયો પાછો. અને આ વખતે ભલે સ્નો પડવાનો લેટ ચાલુ થયો હોય, પરંતુ વેધર ડિપાર્ટમેન્ટ વાળા એવું કહે છે કે ભાઈ આ વખતે છે ને વિન્ટર હાર્ડ રહેશે અને આ વખતના વિન્ટરમાં છે ને બહુ બધો સ્નો પડવાનો છે, એવું અત્યારે હાલ તો એ લોકો કહે છે. હવે જોઈએ. હમણાં કલાક પહેલાંની મેં તમને બતાવ્યું હતું કે કેવો સિનારીઓ હતો, અને કલાકની અંદર જો આખું વાતાવરણ બદલાઈ ગયું. એકદમ સ્નો પડવાનો ચાલુ થઈ ગયો
અને જોઈ લો વિન્ટરમાં શું હાલત છે અત્યારે હાલ રસ્તાઓની. અત્યારે આપણે પ્રોસાદમાં છીએ. આ સામે જોવો ત્યાં આગળ ટર્મિનસ છે. આજે મેં તમને આગળ બતાવ્યું હતું ને એ નહીં, આ બીજું ટર્મિનસ છે. અને અત્યારે આપણે બુલેવાર્ડ ટાસરો ઉપર છીએ. આ છે બુલેવાર્ડ ટાસરો. અહીંના લોકો એનો ટાસરો કે, અમુક લોકો એનો થાસરો કે. અત્યારે 1:30 વાગ્યો છે અને પાછા આપણે આવી ગયા સેન્ટ લોરેન્ટ ઉપર. અને જુઓ રાતે 1:30 વાગે સેન્ટ લોરેન્ટનો સીન. ઉબર જુઓ અત્યારે લાલ ઘૂમ થઈ ગયેલું છે, પણ મેં અત્યારે બંધ કરી દીધું. હવે થોડી વાર બ્રેક લઈશું અને પછી ફરીથી ચાલુ કરીશું. પણ અહીંયા સામે જુઓ ત્યાં આગળ છે ને રૂઝ બાર છે. ત્યાં આગળ જો અત્યારે બહાર આટલી ઠંડીમાં બી કેટલી ભીડ છે. અત્યારે હાલ ટેમ્પરેચર છે ને -9 -10 ડિગ્રી છે. ફીલ લાઈક છે ને -15-16 છે. પણ જુઓ પબ્લિક જુઓ અત્યારે બધે. पार्टी अभी शुरू हुई है, पूरी रात बाकी है. જેમ જેમ રાત પડશે ને એમ એમ ટોળા વધતા જ જશે. આ લોકોનો એક જ મંત્ર છે, ગમે તે હોય જલસા બંધ ના થવા જોઈએ. ભલે ને ગમે તેવું હોય વેધર, એમને કોઈ ફેર પડતો નહીં. માઇનસ હોય કે પ્લસ હોય. દેખાય છે તમને રોડ ઉપર ટોળા બધા. આવું જ સીન તમને વિન્ટરમાં બી જોવા મળે, સમરમાં બી જોવા મળે. ગમે તે ટાઈમે તમે આ સ્ટ્રીટ ઉપર નીકળો ને વીકેન્ડમાં, આ જ માહોલ તમને જોવા મળે. મેં આના પહેલાં ઘણી બધી વિડીયોની અંદર બી છે ને આ સ્ટ્રીટ બતાવેલી છે. તમે સમર ટાઈમનો માહોલ જોજો અને અત્યારનો માહોલ જોજો અને બે માહોલ કમ્પેર કરજો. વીકેન્ડના માહોલમાં છે ને કોઈ જ ફેર નહીં પડે. આવો ને આવો જ માહોલ તમને જોવા મળશે. અત્યારે હાલ જુઓ -15-16 ડિગ્રીની અંદર બી લોકો પાર્ટી કરી રહ્યા છે. પાર્ટીનો માહોલ છે ને ગુરુવાર સાંજથી જ ચાલુ થઈ જાય. ગુરુવારથી પાર્ટીનો માહોલ ચાલુ થઈ જાય એટલે ગુરુ, શુક્ર, શનિ, રવિ, એમાં રવિવારે તો છે ને બધાની બેટરી ડાઉન થવાની ચાલુ થઈ જાય. રવિવારે જનરલી છે ને એટલો બધો માહોલ ના હોય, કારણ કે રવિવારે તો સોમવારનું ટેન્શન આવી જાય. પણ ગુરુ, શુક્ર અને શનિ આ 3 દિવસ તો છે ને પૈસા ઉડાવવાની અંદર છે ને આ લોકો પાછું વળીને જોતા નહીં. સોમવારે ભલે ને ખિસ્સા ખાલી થવા હોય તો થઈ જાય, બાકી લાઈફ પૂરી રીતે એન્જોય કરી લેવાની. મોટા ભાગના લોકો છે ને એ જ રીતે અહીંયા લાઈફ જીવતા હોય છે. અને સોમવાર મંગળવારે તમે જુઓ ને તો પૈસા ઉઠતા હોય કે લાઈન ભાઈ $100, લાઈન ભાઈ $200. આ બધા સીન તમને છે ને ઓફિસોમાં બધે જોવા મળે. બાકી ગુરુ, શુક્ર અને શનિ આ 3 દિવસ તો છે ને પબ્લિક રાજા થઈ જાય. એ બિંદાસ પબ અને બાર ને રેસ્ટોરન્ટ ને બધી જગ્યાએ બસ પૈસા જ ઉડાઈ કરે. અને આપણે ઇન્ડિયાની અંદર બધા કહે છે ને કે આ લોકો વીકેન્ડની અંદર જલસા જ કરે, તો એ વાત સાચી છે. વીકેન્ડની અંદર છે ને ભાઈ આ લોકો જલસા જ કરે છે, ફૂલ જલસા કરે. કારણ કે એમને બીજા કોઈ ટેન્શન જ નથી. મેડિકલ ફ્રી, ભણવાનું ફ્રી, રિટાયર થશે એટલે ગવર્મેન્ટ પેન્શન આલશે. શું ટેન્શન હોય લાઈફની અંદર? ઘર પોતાના હોય ઓલરેડી, કમાવાનું કોઈ ટેન્શન ના હોય. દરેક વસ્તુ ગવર્મેન્ટ આપતી હોય મોટા ભાગની. કમાતા હોય એવું નહીં કે ભાઈ ના કામ કરતા હોય, કામ બધા જ કરતા હોય. પણ કહેવાનો મતલબ કે એમને જે આપણી ઇન્ડિયન મેન્ટાલિટી જે છે ને કે ભાઈ બચાવવાનું, છોકરાઓ માટે ભેગું કરવાનું, એ બધી થિંકિંગ એ લોકોનામાં ના હોય. છોકરાઓ એમનું કરી લેશે. છોકરાઓનું આપણે કરવાની જરૂર નહીં. આપણી લાઈફ છે, આપણે જીવવાની છે, પૂરી રીતે એન્જોય કરવાની. આ એમની મેન્ટાલિટી છે. અને છોકરાઓ બી એમનું જાતે જ કરી લે. એ બી એવી આશા ના રાખે કે ભાઈ મારા મા બાપ છે ને મારી માટે પ્રોપર્ટી મૂકીને જશે કે હું એની ઉપર જલસા કરે. એવું કશું અહીંયા છે જ નહીં. રાત્રે 1:45 વાગવા આવ્યા છે અને અત્યારે આપણે સેન્ટ લોરેન્ટ ઉપર ફરી રહ્યા છીએ. અને કોઈ કે આ રાતે 2 વાગ્યા છે.
હજુ બી જુઓ ટ્રાફિક બી છે અને ખૂણે ખાંચરે તમને છે ને પબ્લિક ટોળે વળીને ઊભેલી બી જોવા મળશે. જ્યાં આગળ બાર અને ડિસ્કોથેક ને બધું હશે ને ત્યાં આગળ ટોળા જોવા મળશે. બધી જગ્યાએ જોવા નહીં મળે પણ જુઓ અહીંયા આગળ જુઓ અહીંયા આગળ છે ને છે જ્યાં આગળ બાર ને હશે ને ત્યાં તમને ભીડ જોવા મળશે. બાકી તો બધું શાંત હશે માહોલ. આ જુઓ અહીંયા રાતના ટાઈમે ટોળા વળીને બધી પબ્લિક ઊભેલી છે ને. શ્વાસ લેવાનો મોકો ના આપે ને એવું માર્કેટ છે અત્યારે. જો તમે બંધ ના કરો ને તો તમને ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ રાખે અને એક એક મિનિટના અંતરે ટ્રીપો આવે છે. એક એક મિનિટના અંતરે એટલે જ્યાં આગળ જેને ડ્રોપ કર્યું ને ત્યાંથી પિકઅપ આવે છે. એટલે છે ને સહેજ બી ટાઈમ મળતો નથી. એટલે અભી હાલ મેં બંધ કર્યું. હવે થોડી વાર 10-15 મિનિટ રહી અને થોડા ફ્રેશ થઈ અને પછી ફરીથી ચાલુ કરીશ. કારણ કે કોન્સ્ટન્ટ ટ્રીપો આજે ચાલુ છે અને એટલો બધો મોકો બી નથી મળતો કે જેથી તમને હું બધું બતાવી શકું. કારણ કે શુક્રવાર અને શનિવાર આ 2 દિવસ તો છે ને બહુ ટાઈટ સિનારીઓ હોય છે. એટલું બધું માર્કેટ ટાઈટ હોય છે ને કે વિડીયો ઉતારવાનો એટલો બધો મોકો મળતો જ નથી. છતાં પણ હું છે ને મારી રીતે પ્રયાસ કરી રહ્યો છું. જેમ જેમ મોકો મળે એ પ્રમાણે છે ને હું મારી રીતે વિડીયો ઉતારી રહ્યો છું અને જોઈએ જેટલું થાય એટલું હું કવર કરવાની કોશિશ કરું છું.